ये गेट है पड़े अंदर જે ફસાઈ ગયા ને એ તો મરી જવાના માછી આવે છે આવે આવે
નવા બ્રિજ બની રહ્યા છે જેને જર્જરિત હતા એના ટ્રાફિક બંધ કરી દીધો હતો અને એના પર અત્યારે નવા બ્રિજનું काम चालू है। 6 अप्रैल वही नदी पे 6 अप्रैल सुबह एक इंसिडेंट पता लगा है जिसमें एक स्पान डैमेज हुआ है और अभी एक्सीडेंट हुआ उसका रिपोर्ट हम दे रहे हैं, आप एक्सपर्ट की टीम भेजी। આજે વહેલી સવારે આણંદ અને વડોદરા જિલ્લાને જોડતો મુખ્ય બ્રિજ ગંભીરા બ્રિજ જે વર્ષો જૂનો બ્રિજ છે જેના પરથી ખૂબ મોટા પ્રમાણમાં વાહનોની અવરજવર થાય છે. લોકો આ બ્રિજનો રોજ હજારોની સંખ્યામાં યુવાનો રોજગાર અર્થે આ ઉપયોગ કરીને સામે કાંઠે જાય છે. વહેલી સવારે બ્રિજ તૂટી પડ્યો અને એના કારણે લગભગ 5 કરતા વધારે વાહનો નદીમાં ખાબક્યાના સમાચાર છે અને મોટા પ્રમાણમાં જાનહાનિ થયાની શક્યતાઓ છે. વહેલી સવારે જ કલેક્ટરશ્રી સાથે એસપી સાથે ને બંને વડોદરા અને આણંદ જિલ્લાના વહીવટીતંત્ર સાથે વાત પણ કરી બચાવ કામગીરી તાત્કાલિક શરૂ કરવા માટેની રજૂઆત પણ કરી છે. પણ વારે વારે આવા બનાવો બને છે કેમ પહેલી રજૂઆતો થાય કે આ બ્રિજની મરામત જરૂર છે, બ્રિજનું આયુષ્ય પૂર્ણ થઈ ગયું છે તો નવો બ્રિજ બનાવવાની જરૂર છે, બ્રિજ જો ભયજનક હોય તો એનો બંધ કરવો જોઈએ, એની મરામત કરવી જોઈએ. સરકારી તંત્રની ગંભીર બેદરકારીને કારણે આ બનાવ બન્યો છે અને લોકોના જીવ ગયા છે. ત્યારે એવા સંજોગોમાં સરકાર આખા ગુજરાતમાં આવા બનાવો બને ત્યાર પછી જાગે છે. વહેલા કેમ નથી જાગતી? જો વહેલા જાગી હોત તો આ બનાવ ના બન્યો હોત, લોકોના જીવ જવાની જે શક્યતા છે જીવ ના ગયા હોત. મને જે જાણકારી છે મુજબ મોટા પ્રમાણમાં લોકો નદીમાં ડૂબ્યા છે અને આ જે બનાવ બન્યો એના કારણે આખા વિસ્તારમાં અત્યારે ખૂબ ચિંતાનું વાતાવરણ છે. અમારા બધા જ કાર્યકરો આગેવાનો ત્યાં સ્થાનિકો પણ મદદમાં છે. પણ સરકારને ફરી મારી વિનંતી છે કે તાત્કાલિક એના માટેની એક્સપર્ટ બચાવ ટીમો મોકલવામાં આવે અને આખા બ્રિજ પરનો જે ટ્રાફિક છે એની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે અને આની યોગ્ય તપાસ થાય. પણ પહેલી તાત્કાલિક જરૂરિયાત છે કે એની બચાવ કામગીરી કરવામાં આવે. અહીં આગળ કોઈ કામગીરી નહીં આવી, એ બધા ખાલી નહાડવા માટે આવ્યા છે, કોઈ કાઢવા માટે કોઈ આવી જ નહીં આવી. મારા બનેવી છે બધા છે, મા બાપ બધા છે, આખો પરિવાર છે મારો. અંદર 6 થી 7 જણ છે મારા નાનો ભાઈ છે, બધા કોઈ રસ્તો કોઈ જે કઈ છે 7 જણ છે મારા. આખા 7 વાગ્યા નીચે હતા 10 વાગ્યા કોઈ કામગીરી નહીં, કઈ નહીં, કઈ કામગીરી નહીં આગળ. મહીસાગર નદી ઉપર જે ગંભીરા બ્રિજ છે એમને સવારે 7:45 આસપાસ કોલેપ્સ થયો હતો. એમની અંદર 2 પિલર વચ્ચેના ભાગનો સ્લેબ જે છે એ ઢળી પડ્યો છે. એમની અંદર પ્રાથમિક રીતે આપણને જે માહિતી મળે છે એ મુજબ 2 ટ્રક્સ, 2 ત્યાં ઇકોવાન અને એ સિવાય 1 પિકઅપ વાન અને અન્ય વેહિકલ્સ ત્યાં એમાં અંદર પડ્યા છે. રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. આપણે 5 લોકોને બહાર કાઢ્યા છે. અન્ય રેસ્ક્યુ ઓપરેશન ચાલે છે. વિગતવાર માહિતી આપને આપીશું. અગત્યનું અત્યારે રેસ્ક્યુ ઓપરેશન છે આપણે ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની ટીમ પણ અહીંયા મોબિલાઇઝ કરી છે. આ સિવાય આપણી નગરપાલિકાની ટીમ છે, ફાયરની ટીમ છે
એનડીઆરએફની ટીમને પણ આપણે અહીંયા બોલાવી છે અને સાથોસાથ આપણા તમામ વહીવટીતંત્ર, પોલીસ અને બાકી વિભાગો પણ અહીંયા છે અને રેસ્ક્યુ ઓપરેશનને આપણે પ્રાથમિકતા આપીએ છીએ. સ્થાનિક લોકો અને તરવૈયાઓ પણ આ રેસ્ક્યુ ઓપરેશનની અંદર જોડાયા છે. એટલે હાલના તબક્કે આપણી પ્રાથમિકતા આગામી 1 કલાક માટે રેસ્ક્યુ ઓપરેશન હશે. આપનો જે મુદ્દો છે કે આ બ્રિજ શા માટે કોલેપ્સ થયો એમના વિગતવાર આપણે કારણોની આપણે જાણ પણ કરીશું, પણ હાલના તબક્કે અગત્યતા આપણી આ બ્રિજના જે રેસ્ક્યુ ઓપરેશન છે આપણે એમને બધાને બહાર કાઢીએ અને એમની લાઈફ લોસ આપણે મિનિમાઇઝ કરી શકીએ એ દિશાનો પ્રયત્ન આપણો છે. એની વિગતો આપની સાથે શેર કરીશું, પણ અગત્યનું અત્યારે હાલના તબક્કે અત્યારે આપણું મેઇન ફોકસ રેસ્ક્યુ ઓપરેશન છે અને એના ઉપર આપણે ફોકસ કરીશું. એ વિગતો આપની સાથે ચોક્કસથી જાણ કરીશું. ચોક્કસથી આપણે જે પણ કાર્યવાહી કરવા પાત્ર છે ચોક્કસથી કાર્યવાહી કરીશું. હાલના તબક્કે અગત્યનું અત્યારે રેસ્ક્યુ ઓપરેશન છે ને એના ઉપર ફોકસ કરીને આપણી સમગ્ર ટીમ મોબિલાઇઝ કરીએ છીએ અને રેસ્ક્યુ ઓપરેશનમાં આપણે તમામ સ્થાનિક લોકો પણ સહયોગ કરી રહ્યા છે. આપ તમામ આગળ પણ અપેક્ષા છે કે રેસ્ક્યુ ઓપરેશન ઉપર ફોકસ કરીને આપણે એના ઉપર આપણે એ દિશામાં સંયુક્ત સહિયારા પ્રયાસો કરીશું. ગંભીરા બ્રિજ જે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતને જોડતો, આણંદ અને પાદરાને જોડતો આ બ્રિજ આજે વચ્ચેનો એક ભાગ, એક સ્લેબ એ ધરાશયી થતા લગભગ 5 જેટલા નાના મોટા સાધનો અંદર ખાબક્યા હોય એવી વિગતો પ્રથમ પ્રાપ્ત થઈ છે. 3 જણના મૃત્યુ થયા છે, 5 જણને આપણે રેસ્ક્યુ કર્યા છે અને 5-6 જણા જે સારવાર કરી અને એમને રજા પણ આપી છે અને 5-6 સારવાર હેઠળ છે. ઘટનાનું કારણ શું? કારણ કે લાંબા સમયથી જર્જરિત હતો એ પ્રકારની વાત છે. 2 દિવસ પહેલા મુખ્યમંત્રીએ રિવ્યુ કર્યો, એમાં પણ કહેવાયું હતું કે 243 આ પ્રકારના નાના મોટા બ્રિજ છે અને અમે ડાયવર્ઝન આપ્યું છે. તો આ એમાં હતું કે આદરણીય મુખ્યમંત્રી શ્રીએ અત્યારે જ એમને સૂચના આપી છે કે તાત્કાલિક ત્યાં પહોંચી બ્રિજ એક્સપર્ટ, ટેકનિકલ એક્સપર્ટ ત્યાં પહોંચી જઈ અને કારણોની તપાસ તેમજ આ બ્રિજ 1985માં બન્યા પછી જ્યારે પણ જરૂર પડી ત્યારે મેન્ટેન કર્યો હતો, પરંતુ આ બનાવનું કારણ શું છે અને મુખ્યમંત્રી શ્રીએ એમના તબક્કે 212 કરોડના ખર્ચે આ બ્રિજને મંજૂરી પણ આપી હતી નવો બનાવવા માટે. એની કામ પ્રગતિમાં હતી, ટેન્ડર એસ્ટિમેટ ડિઝાઇન હેઠળ હતા અને એ થતાં જ નવો આપણે ટેન્ડર કરવાના છે. રિયાલિટી ચેક કરેલું અને ત્યારે પણ ખામીઓ સામે આવેલી. આ બ્રિજની નિયમિત મેન્ટેનન્સ અને મરામત કરેલી હતી, પરંતુ આ કમનસીબ બનાવ અને ખૂબ દુઃખદ બનાવ બન્યો છે. મુખ્યમંત્રી શ્રીએ તો તમામ જે પણ કોઈ ટેકનિકલી ખામીવાળા અથવા તો જૂના બ્રિજો હોય તો એને રિયાલિટી ચેક કરવા માટે પણ કહ્યું છે અને એ કર્યા પછી આ બ્રિજને નવો બ્રિજ બનાવવા માટેની એમને સંમતિ આપી.